મારું નામ પરમાર સુરેશભાઈ બાબુભાઈ, હું સામાજિક યુવા કાર્યકર્તા છું. હવે પાલનપુર તાલુકાનું છાપરા ગામ અને વડગામ તાલુકાનું કર્માવાદ ગામ, આ જો કે બંને ગામ ડિફરન્સ એટલો કે આ રહ્યું છાપરા ગામ પાલનપુર તાલુકામાં આવે અને પેલું વડગામ તાલુકામાં છે. આ બંને ગામડાઓની અંદર સમસ્યા એ છે, જ્યારે આપણે આજે ભારત દેશ આઝાદ થયો આટલા વર્ષો હોવા છતાંય ખરેખર ત્યાં આપણા જે બંધારણીય હક અધિકારો જે મળવા જોઈએ એ આજે ત્યાં સુવિધાના નામે મીંડું છે. તો જે સ્થળ તપાસ કરતા લોકો પોતે ત્યાં ગામ લોકો જ છે, ત્યાંના સ્થાનિક લોકો છે. હવે ત્યાં વાસ્તવિક એવી છે 2006 અધિનિયમ મુજબ ખેડાણલાયક જમીન તો એમને 7/12ના ઉતારા અને આકારણી મળવી જોઈએ, કારણ કે આ લોકો આઝાદી પહેલાંથી ત્યાં વસવાટ કરે છે, છેલ્લા 50 વર્ષ પહેલાંથી. તો આ લોકો નથી મળ્યો. તો જે તકલીફમાં એવું છે કે ઓલરેડી અત્યારે જે કોઈ ગવર્મેન્ટ જે કોઈ યોજનાઓ છે એ હકીકત લીગલી એમને મળવી જોઈએ, પણ એ આકારણી ના હોવાના હિસાબે તમામ યોજનાઓથી આ લોકો બાકાત છે. તો સરકારશ્રીને અમારી એવી વિનંતી છે કે વહેલા તે પહેલાંના ધોરણે એમાં તટસ્થ તપાસ કરી આ લોકોની દાવાઓ પેન્ડિંગ છે, પ્રોસેસમાં જ છે કે તમામ ઓફિસ લેવલ સુધી ઓલરેડી ઉપર પોકેલા જ છે. તો એમને તાત્કાલિક નિર્ણય કરી અને કાઢી આપવામાં આવે, જેથી કરીને એમને કોઈ પાક ધિરાણ છે કે બીજું ખેડૂતની કોઈ યોજનાઓ છે કે એ કંઈ મળી શકે. ખરેખર આવનારા ટાઈમની અંદર અમારી આ બધી જમીન જાગીરની જળ જંગલ જમીનના જે મુદ્દાઓ છે આ જો એમને ધ્યાનમાં ના લેવામાં આવશે તો આવનારી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું એવું ગામ લોકોનું કહેવાનું થાય છે. એટલે કાર્યકર્તા તરીકે અમારી વિનંતી સરકારશ્રીને રજૂઆત અને રિક્વેસ્ટ કરીએ છીએ કે આપણે બહુ આઝાદી અમૃત મહોત્સવ ઉજવતા આવીએ, છેક સૂર્ય ચંદ્ર સુધી પોકવાની વાતો કરતા આવીએ, ત્યાં તો અત્યારે ગ્રાઉન્ડ ઉપર રોડ નથી, સ્કૂલ નથી, આંગણવાડી નથી, લાઇટ નથી, તમામ ભૌગોલિક જે સુખ સુવિધા મળવી જોઈએ શું જ નથી, 0 છે. અને તેમ છતાં જિલ્લાની વડી કચેરી અહીંયા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અહીંયાથી 20 કિલોમીટરના ઘેરાવામાં ના હોય તો શું આટલે આ લોકો ના જઈ શકતા હોય? કે પ્રશ્ન એ પણ થાય છે કે આજ દિન સુધી કલેક્ટર સાહેબ શ્રી કે સરકારશ્રીને કદાચ ધ્યાન છે કે નથી. આ લોકો એવી કન્ડિશનમાં છે કે આ 75 વર્ષ પ્લસ હોવા છતાંય આ લોકોને એટલી બી ખ્યાલ નથી કે આ દેશ ભારત દેશ આઝાદ થયો છે કે હજુ નથી થયો. બરાબર.